કલમ વહી ગઈ હિન્દુસ્તાનમાંથી, કાશ્મીરમાંથી. ત્યારે આ દોહો મેં કીધેલો કે એક નરેન્દ્ર મોદી, આમ તો ભારતના વડાપ્રધાન, તો પક્ષની વાત નહીં કરું પણ વ્યક્તિગત વાત કરું તો મોદી મોદી સેવાયો. અને કરોડો રૂપિયા સરકાર સિંહની પાછળ ખર્ચી નાખે, પણ એની હાલની કિંમત છે એટલે કરોડો રૂપિયા નાખવા પડે છે ભાઈ. પછી બાયલાની જેમ હાલતા હોય, એ કઈ લાંબુ કરીને આપે નહીં ભાઈ. હાલ છે ને એમાં આદમીની કિંમત, આદમી કા તોલ એક બોલ में पहचानिए. હાલ્યો આવતો હોય ને તો ખબર પડી જાય કે કેટલામાં છે. પગ માંડે ને ડાબો ને જમણો તા નક્કી થઈ જાય ભાઈ. વરતો ઉતરતા પગે જેદી પગ પર ખાણો પુરુષનો, હવે લડથડમાં લાડા ખમાતું ને ખીમરા. ઘણા તમે જોજો હાલ્યા આવતા હોય આપણને એમ થાય કે આદમી છે કે કાંઈ એકચ્યુઅલી કાંઈ નક્કી થતું નથી એમ. આ તોય પાછું ઈન બીન કર્યું હોય ને આપણને એમ થાય ઓહો હો. અને અમુક ની હાલ તમે જોજો, ભલે ખીચામાં રૂપિયો ન હોય પણ હાલ્યો આવતો હોય તો બબે નાડામાં ધરતી આમ ધ્રુજાલી લેતી આવતી હોય ભાઈ. ઈ કઈક કરી કે આ નક્કી રાખવું તમારે. ઉગતા સોળનું પાંદડે પારખું, ઘોડિયામાં બાળક હૂતું હોય ને, અને 6 મહિનાનું 12 મહિનાનું નાનો દીકરો હોય કે દીકરી હોય, એ ઘોડિયામાં હૂતું હોય ને આમ પડખા ફરવા ઉલાળા મારે ને ખોયામાંથી, આમ ઘોડિયાના ખોયામાંથી ઉલ્લીને બહાર પડે. એ કઈ ગમે જ્ઞાતિનો હોય નક્કી કરી લેજો, મોટો થાય એટલે કઈક દુનિયામાં કરીને દેખાડી દે ભાઈ. 6 મહિનાનું ઘોડિયામાં હૂતું હૂતું ઉલાળા નાખીને બહાર નીકળી જતું હોય બાળક. એ કાંઈક કરીએ કે ઉગતા સોળનું પાંદડે પારખ્યું. પછી 5-5 વર્ષના થાય ને બાજરાના રોટલા લાંબા કરીને ડગુ 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 મોઢામાં લાળું પડતી હોય. પછી એના માવતર એમ કે અમારા દીકરા દેશનું ભાવિ છે, તેમાં રામના નામ લેવાના. એ માય કાંગલીના કાંઈ ન કરે ભાઈ. 5-5 વર્ષ હાલતા ન શીખ્યા હોય, લાળું પડતી હોય, એ શું હિન્દુસ્તાનનું ભાવિ થઈ શકે ભાઈ. ખોયામાંથી ઉલાળા નાખીને 6-6 મહિના બહાર પડી જતા હોય, એ દેશનું ભાવિ થઈ શકે ને ઈ ડંકો દુનિયામાં મારી શકે ભાઈ. 85 ગામની જેથી મંજલ કાપીને શિવાજીનો જન્મ એક શિવના મંદિરમાં થયો તો 85 ગામની મંજલ જેની જનેતા જીજાબાઈ ઘોડાની ઉપર કાપેલી, અને ન્યા દીકરાનો જન્મ થયો. અને કેદી એને કીધું તું ઔરંગઝેબ હવે તારો કાળ દુનિયામાં જન્મો છે હિન્દુસ્તાનમાં. એટલે વાત આપને કરતો તો હાંજનું ટાણું અને કતપરના દરિયાના કાંઠા ઉપર 2 કવિરાજ, એક વાણીઓ અને એક ચારણ ધીમા 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 હાલ્યા જાય છે ભાઈ. એ હાલતા 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 2 હાલ્યા જાય. એકનું નામ છે દુલા ભાયા કાગ અને એકનું નામ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. 14 વર્ષની ચારણ કરી આ ગીત જેને લખ્યું ભાઈ. લેરિયાનો અને ખજૂરીનો જૂનો નેહડો, અને હીરબાઈ નામની ચારણની 14-15 વર્ષની દીકરી. અને નજરો નજર જોયેલું ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ નજરો નજર જોયેલું, હાથમાં કાહાની તાહલીમાં દૂધ ભરેલું. અને એમાં કોઈ કીધું કે હીરબાઈ તારી કાબરી વાસડીને હાવજ દાઢી છે. ત્યાં તો હાથમાં ડાંગ લઈ અને આખું ગીત જે તમે વર્ષોથી સાંભળો છો, એ મેઘાણી કે અમારા હાથમાંથી આમ તાહળી ધ્રુજવા મંડાણી. અને દુલા કાગે આમ તાહળી હેઠી મૂકીને કીધું ઓહો ચારણની દીકરી, પણ ત્યાં તો હાવજ હજી કાબરી વાસડીને દાઢી અને ફીણના ફાહ ઉડાડતો. ત્યાં તો ડાંગનો ઘાસી જડબાની માથે કર્યો, પણ ત્યાં તો ભૂરી લટાળો ડણક મારી અને પાછો મંડ્યો પડવા. ચારણની દીકરી હાથમાં લાકડીને રૂપે મેઘાણીએ જોયું ભાઈ. પછી મેઘાણી થી રહેવાનું નહીં, દુલા કાગને કીધું દુલાભાઈ હવે હું બોલું છું અને તમે લખવા માંડો. મને પોરહના પલ્લા છૂટે છે આ ખજૂરીના લેરિયાના નેહડામાં. આ કવિતા લખવા વાળા દુલા કાગ અને મેઘાણી 2 કતપરના દરિયા કિનારે હાલ્યા જાય છે. એમાં 60-80 વર્ષની ડોશીમાં દરિયામાં હુડકામાં પોતે ઈટું મૂકે છે, પરસેવે રેબજેબ થઈ ગઈ છે, 80 વર્ષની ઉંમર લાગી ગઈ છે. અને એમાં હાલતા 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 દુલા કાગ વાણિયાને પૂછે છે કે મેઘાણીભાઈ કે હા દુલાભાઈ કે આમ નજર તો કરો, ઓલી 80 વર્ષની બુઢી મજૂરી કરે છે અને દીકરો નહીં સાચવતો હોય. પરંપરાનો આ દેશ છે સાહેબ, તમે નક્કી કરી લેજો. કુરાને શરીફમાં મોહમ્મદ પૈગંબરે લખ્યું છે, એ મેરે મુસલમાનો અગર જો જન્નત કી ખ્વાહિશ ચાહીએ તો અમ્મા કે કદમો में झुक जा. સ્વર્ગનું સુખ જોતું હોય તો બદ્રીનાથ, કેદારનાથ કે ગંગા તમે નાવા જાઓ કે ન જાઓ, પણ તમારા ઘરે તમારા મા બાપના પગે પડી જાઓ એટલે આ બધું તમને મળી ગયું એમ માની લીજો. આવું કુરાને શરીફમાં મોહમ્મદ પૈગંબર લખે છે. અને મોહમ્મદ પૈગંબર સાહેબે એ પણ લખ્યું કુરાને શરીફમાં, કોઈ ગ્રંથમાં, ધર્મના કોઈ ગ્રંથમાં કે ધર્મની વાત કરી નથી કુરાને શરીફમાં, કે હે મેરે મુસલમાનો વતનની હારે જેને ગદ્દારી કરી, મુલ્કની હારે જેને ગદ્દારી કરી, એને કોઈ દી જન્નતમાં જગ્યા નહીં મળે, એને કોઈ દી સુખ નહીં મળે.
પણ બે કવિરાજ હાલ્યા જતા અને એમાં દયા આવી ગઈ 80 વર્ષની ડોશીમાં મજૂરી કરે છે, પૂછો તો ખરા. એટલે કતપરના દરિયા કિનારે હાલતા 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 મેઘાણી છે ડોશીમાં આગળ જાય છે અને મજૂરી કરતી હતી. ડોહીમાં એટલું કીધું કે માડી તમે 80 વર્ષની ઉંમરમાં મજૂરી કરો છો, તમારે દીકરા નથી. એ દીકરો નથી શબ્દ જ્યાં ડોહીના કાનમાં પડ્યો તા તો આંખમાંથી આંખુડાની ધારું મંડી થવા ડોશીને હો. એને એમ કીધું બેટા, એને ખબર નથી કે આ દુલો કાગ ને ઝવેરચંદ મેઘાણી છે, હોરઠના કવિઓ છે. એને એમ કીધું રોતા રોતા, બેટા દીકરો તો હતો મારો, પણ આ દરિયામાં 2-3 વર્ષ પહેલા દરિયામાં વાવાઝોડું આવ્યું અને વાણ બુડી ગયું, વાણિયાનું વાણ હાંકતો હતો અને એમાં મારો દીકરો દરિયામાં હોમાઈ ગયો. હવે મારે આધાર હતો, એ દીકરાનો આધાર છે ને, એટલે મારે મજૂરી કરીને મારું પેટ ભરવું પડે છે. એમ કરીને રોવા માંડ્યા ને ડોહીમાં. એટલે મેઘાણીને એમ થયું કે માજીને કઈ ખોટું લાગ્યું લાગે છે. એટલે પોતે એમ કીધું કે માડી તમને કઈ મારી વાતમાં ખોટું લાગ્યું, આપને આંખમાં આંસુ આવી ગયા? કે ના, મારા દીકરાનો વિયોગ મને રોવરાવે છે એમ. ત્યારે મેઘાણી એટલું કીધું કે માં તમારો દીકરો દરિયામાં ડૂબી ગયો તો એ વાણ જે વાણિયાનું હતું એની આગળ તમે કઈ લેવા ન ગયા? તમને એને કઈ આપ્યું નહીં? તમારો દીકરો એકનો એક દરિયામાં હોમાઈ ગયો તો. ત્યારે એ ખારવાની ડોસી કતપરના દરિયા કિનારે જવાબ આપે છે. એને ખબર નથી કે આ દુલો કાગ ને ઝવેરચંદ મેઘાણી છે. એટલું કે છે કે બેટા વાત સાચી છે, પણ એ વાણિયાનું વાણ જે મારો દીકરો હાંકતો હતો અને એમાં એ વાણ ડૂબી ગયું એટલે મને શરમ આવી કે મારા દીકરાના હાથે એનું વાણ વાવાઝોડામાં ડૂબી ગયું તો મારે શું મોઢું લઈને માંગવા જવું? ત્યારે દુલા કાગ ને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કતપરના દરિયા કિનારે એટલું કહે છે કે દુલાભાઈ, મને ઓલા વૈષ્ણવ વાણિયા કરતા તો આ ખારવાની ડોશી ખાનદાન લાગે છે. કેમ ખાનદાન લાગે છે? કે ડોશીને શરમ આવી કે મારો દીકરો એનું વાણ હાંકતો હતો અને એમાં મારા દીકરાના હાથે એનું વાણ બુડી ગયું. મારો દીકરો તો વયો ગયો પણ એનું વાણ બુડી ગયું, એને હજારો રૂપિયાનો માલ ડૂબી ગયો, તો મારે શું મોઢું લઈને માંગવા જવું? દુલાભાઈ, મને આ વૈષ્ણવ વાણિયા કરતા ખારવાની ડોહી ખાનદાન લાગે છે. શું કામ? કે ડોહીને શરમ આવી પણ ઓલા વૈષ્ણવ વાણિયાને એમ ન થયું કે મારા વાણે એના એકના એક દીકરાને ડૂબાડ્યો છે, મારે ડોશીને કંઈક દેવું પડે. આ ડોશીની ખાનદાની ઉપર દુલાભાઈ ઓળખોળ થઈ ગયો છે. મને આ ખારવાની બાઈ ખાનદાન લાગે છે. સાહેબ, આવી ઝીણી ઝીણી વાતોની જેને નોંધ લઈ અને સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ બનાવ્યા, સોરઠી બારોટિયાના 3 ભાગ બનાવ્યા અને કચ્છની ધરતીમાં આવો તો દુલેરાય કાયાણી જેને કચ્છની રસધાર બનાવી, એમાં એક એક વાતોને જેને ઇતિહાસમાં કંડારી દીધી છે. થોડીક વાતો આપણે અહીંથી કરવી છે. પણ મને અહીંથી આમ તો ફરમાઈશું છે સોનબાઈમાંની, પણ મને વાત યાદ આવે છે. ગાંડી ગીરમાં એક ચારણ હતો ભાઈઓ. આ મેં શરૂઆતમાં કીધું ને ચારણનો પ્રેમ કેવો હોય, એટલે કદાચ કોઈને એવું લાગે કે આ રૂડું લગાડીની વાત છે, પણ ચારણ છે ને, ચારણ એ દેવ જ્ઞાતિ છે. એટલે મારે તમને શીખવાડવાનું હોય નહીં, પણ હિમાલયમાંથી ઉતરવા વાળા ચારણો, હિમ શિખરમાંથી ઉતરેલા ચારણો દેવ જ્ઞાતિ છે. એના ફળિયામાં જોગમાં એવા ઉતરી છે ભાઈ. અને આઈમાં સોનબાઈમાં કાયમ કહેતા કે જેનું ફળિયું અને જેનું ખોળિયું ઉજળું હોય ને ત્યાં હજી મોગલને આવવું છે, હજી પીછળને આવવું છે, હજી સોનબાઈને આવવું છે, પણ ખોળિયું અને ફળિયું ચારણના ઉજળા હોય તો માં આવે ભાઈ, એમના માં નો આવે.